નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે કરીએ કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસમાં કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ અને રાત્રિના ચોઘડિયા, આજનો ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે વાત કરીશું. આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તે પણ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. આ તમામ વિગતો આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌપ્રથમ તો સંબંધો થાય તાજી, મતભેદ થાય વાસી, એવી આપ સૌને વાસી ઉત્તરાયણની ખૂબ શુભેચ્છાઓ. સંબંધો તાજા નવા બનાવતા રહો, ગુસ્સાને વાસી બનાવતા રહો અને સરસ મજાના નવા એકબીજાના પ્રેમ વરસાવતા રહો. વાસી ઉત્તરાયણની આપણે સૌને ખૂબ શુભેચ્છા. જેમ પતંગ ચગે એમ તમારો પણ પતંગ ચગે અને કોઈ તમારો પતંગ કાપે નહીં અને આસમાને ઉડે તે ખૂબ શુભેચ્છા સાથે આપણે આ નવા વાસી ઉત્તરાયણની શુભેચ્છાઓ સાથે કાલનો દિવસ કેવોની શરૂઆત કરીશું. બેને જણાવ્યું એ પ્રમાણે કાલનો દિવસ કેવો એટલે કે ભાઈ એવો કાર્યક્રમ જેમાં આપણે બધું જ દરેક વસ્તુ એક જ જગ્યા ઉપર મળી જાય. બધી થાળી સીધી નવી વાનગી પીરસીએ છે, નવી થાળી રોજ પીરસીએ છે, નવું જ્ઞાન રોજ પીરસીએ છે. તો આવી સુંદર મજાની વાતો સાથે આપણે સત્સંગ કરવાનો છે. કાલનો દિવસ કેવોનો શરૂઆત કરીએ. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરી દર્શક મિત્રોને માહિતી આપો. શું છે પંચાંગમાં? જી શું છે પંચાંગમાં? તારીખ 16/1/2026 શુક્રવાર. કાલે તારીખ છે વિક્રમ સંવત 2082 પોષવદ 13. હવે કાલે છે ને ચંદ્ર ધન રાશિમાં છે. કાલે તમે રાશિ ધન વૃશ્ચિકનો ચંદ્ર ઉતરી ગયો એટલે વિછુડો ઉતરી ગયો છે. ધન રાશિમાં ચંદ્ર છે અને ભ ફ ધ ઢ મૂળાક્ષર છે. કાલે મૂળ નામનું નક્ષત્ર ચાલે છે. તમે સમજો કે ભાઈ હવે કંઈક નાનું મોટું કામ કરવું હોય તો થાય, કેમ કે વિછુડો ઉતરી ગયો છે પ્રભુ. હવે વિછુડો ઉતરી ગયો એટલે આમ તો છે ને પેલા માંગલિક કાર્ય માટે મુહૂર્ત નથી, પણ નાના મોટા કોઈક સારા કામ કરવા માટેના મુહૂર્તો આવી ગયા છે. તો હવે થઈ શકે છે. એટલે જે લોકોને લગ્ન કરવા છે એ લોકો ફેબ્રુઆરીમાં લગ્નના છે મુહૂર્ત, પણ બીજા કોઈ અન્ય કામ કરવા છે ને સારા, એ બધા હવે થાય. ધ્રુવ કરીને યોગ ચાલશે, ઘર કરીને કરણ ચાલશે. પંચક નથી, વિછોડો પણ નથી, વિછોડો ઉતરી ગયો. સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર ધન રાશિમાં. સવારનો સૂર્યોદય છે 7:22 સૂર્યાસ્ત સાંજે 6:15. હવે 12 વાગે ચંદ્રોદય ને 12 ને 3 ને 58 ને ચંદ્રાસ્ત થશે. નાનો છે, અમાસ નજીક આવે છે એટલે તમે જોશો 12 વાગે તો ચંદ્રોદય ને 3 ને 58 ચંદ્રાસ્ત. 4 કલાક જ ચંદ્રોદય તમને પૃથ્વી ઉપર દેખાશે. અભિજીત મુહૂર્ત 12:27 થી 1:11 અને રાહુકાળ છે 11:27 થી 12:49 કલાકનું. અને આ રાહુકાળમાં ફરી વાર કોઈ સાહેબ રાહુકાળમાં ખાસ કરીને કોઈ બહાર જલ્દી લાંબી મુસાફરી માટે ના નીકળવું. અને બીજું કે અભિજીત મુહૂર્તનો સમય સારો છે, એમાં કોઈ નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે. હવે વાંધો નથી કે મુહૂર્તા ઉતરી ગયા છે અને વિછુડો પણ ઉતરી ગયો છે, તો કોઈ પણ નાના મોટા કામ કરવા થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો. હવે ભાઈ કાલે જેટલા બી ગરીબ કે નિર્ધન વ્યક્તિ છે ને એને કોઈ પણ લાલ વસ્તુનું દાન આપો. કોઈ પણ પ્રકારનું લાલ વસ્ત્ર આવી ગયા, લાલ કલરની કોઈ પણ ખાવા પીવાની વસ્તુ આવી ગઈ, કોઈ પણ પ્રકારની અન્ય વસ્તુ તમે સમજો કે જે લાલ સાથે હોય, રિલેટેડ હોય, એવી કાલે વસ્તુઓનું દાન કરો તો સારું. કાલે શ્રી સૂક્તમનું પાઠ, શ્રી સૂક્તમનો પાઠ કરો તો એ પણ કાલે તમારા માટે લાભદાયી રહે. ધન ધાન્ય સુખ સમૃદ્ધિ લઈને આવે છે શ્રી સૂક્તમનો પાઠ. તો આ કરજો પ્રભુ, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. હવે કાલે પ્રથમ ચોઘડિયું લાભ છે 8:43 થી 10:06 કલાકનું. બીજું છે અમૃત ચોઘડિયું 10:06 થી 11:27 કલાકનું. ત્રીજું છે શુભ ચોઘડિયું 12:49 થી 2:10 કલાકનું.
તો પ્રભુ 3 ચોઘડિયા આપ્યા, ત્રણે સારા ચોઘડિયા. કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરી શકાય. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું છે લાભ 9:32 થી 11:10 કલાક. આ રાત્રિનું ચોઘડિયું. તમે સમજો કે દિવસ રાતના ચોઘડિયા એટલા માટે કે કદાચ કોઈક નાના મોટા કામ કરવા છે તો ચોઘડિયા જોઈને કરે તો એ પરિણામ સારું આપે, ફળ સારું આપે. તો ખાસ કાલે કંઈક નાનું મોટું કામ કરવું હોય તો દિવસ રાતના ચોઘડિયા જોઈને કરજો, તમને ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે દરરોજ આપણે ખાસ ને વિશેષ રસપ્રદ મુદ્દા વિશે વાત કરતા હોઈએ છીએ, તો આજનો કયો વિશેષ મુદ્દો છે? હવે આજના વિશેષ મુદ્દામાં એ છે કે ઘણા લોકો પૂછે છે કે મહારાજ અમે રોજ નવા વ્યક્તિઓને સંપર્ક કરીએ છીએ, વાર તહેવારમાં કોઈ નવા વ્યક્તિઓને મળીએ, ક્યાંક બીજા નવા વ્યક્તિઓને મળે અને પછી કદાચ બિઝનેસને લગતા કામ હોય કે અન્ય સામાજિક કામ હોય કે અન્ય કોઈ બી બીજા કામ હોય. હવે કે પ્રથમ વખત મળેલા હોય, 2-3 વખત મળેલા હોય તો એ માણસ ઉપર વિશ્વાસ મુકાય કે નહીં, એ માણસ સજ્જન છે કે નથી સજ્જન, જૂઠો છે, કપટી છે. તો મહારાજ આવું કંઈક અમને કહો કે જ્યોતિષના માધ્યમથી કુંડળીના આધારે આપણને કઈ રીતે ખબર પડે કે આ માણસને વિશ્વાસપાત્ર નથી, આ માણસ ઉપર વિશ્વાસ મુકાય એવો નથી, અથવા તો આ માણસ ઉપર વિશ્વાસ મૂકી શકાય એમ છે, આ માણસ કપટી છે, લુચ્ચો છે, ચપળ છે? કઈ રીતે ખબર પડે? ચપળ હોવું એ વસ્તુ નથી, પણ કપટી અને જૂઠું હોવું એ ક્યાંક ને ક્યાંક કે મગજમાં તમારી માટે રિલેશન એટલા માટે બંધ્યા છે કે એને પાછળ કોઈ મોટા ઇન્ટેન્શન છે. તો એવું આપણને એ વસ્તુ ખોટી છે કે ભાઈ હંમેશા સંબંધો નિસ્વાર્થ જ હોવા જોઈએ તો જ આગળ વધે અને કાયમ લાંબા સમયે ટકે. તો ભાઈ એવું કઈ રીતે ખબર પડે? તો દર્શક મિત્રો, જ્યારે પણ કુંડલીમાં શનિ નીચનો હોય, એટલે શનિ છે ને સજ્જનતાનો માણસ છે. આપણે 9 ગ્રહોમાં શનિને ન્યાયાધીશ કીધો. શનિ એટલે ન્યાયાધીશ, સજ્જન, સજ્જનતાવાળો. શનિને સજ્જનતાવાળો ગ્રહ કીધો છે. તો જ્યારે કુંડળીમાં શનિ સ્વગૃહી હોય અને ઊંચનો હોય તો એ માણસ સજ્જન હોય અને માણસને કહેવાય ને કે ભાઈ કોઈના પ્રત્યે દ્વેષ ભાવ કે કપટ ના હોય. શનિ સજ્જનતાનું પ્રતીક છે અને એમાં પણ જો કેન્દ્રમાં બેઠો હોય તો એ બહુ જ સારું છે. કેન્દ્રના સ્થાનમાં બેઠેલો શનિ રૂચક યોગ પણ બનાવે છે અને માણસને સજ્જનતા પણ આપે છે. શનિનો કહેવાય છે કે ભાઈ બહુ જ સારો એવો યોગ બને પ્રથમ સ્થાનમાં હોય, ચોથા સ્થાનમાં હોય, 7મા સ્થાનમાં હોય ને 10મા સ્થાનમાં હોય. શનિનો શશક યોગ થાય અને આ શશક યોગ માણસને સજ્જનતા, માન, પ્રતિષ્ઠા આપવામાં ખૂબ મોટી મદદ કરે છે. તો જો શનિ કુંડલીમાં સારો હોય માણસ અને એમાં પણ કેન્દ્રના સ્થાનમાં હોય તો એ માણસ ખૂબ સજ્જન હોય, સારો સમાજ સેવક, સારો રાષ્ટ્રીય કાર્યકર્તા, સારો સમાજ સુધારણ, સમાજ બંધારણ, પ્રમુખ સમાજનો, એવા બધા તમે જોઈ શકો કે ભાઈ સમાજના માટે, રાષ્ટ્ર માટે અને ગરીબો માટે કંઈક કામ કરવાની ઈચ્છા હોય ને કંઈક કામ કરી બતાવ્યું પણ હોય, એવું લોક કલ્યાણ કરેલું પણ હોય. પણ જેની કુંડળીમાં શનિ નીચનો છે, એટલે કે મેષ રાશિનો શનિ છે અને એમાં જો બીજા સ્થાનમાં છે, બીજા સ્થાનમાં શનિ છે અને મેષ રાશિનો નીચનો છે, તો ખાસ સમજવું કે માણસ જુઠ્ઠાણો છે, ક્યાંક ને ક્યાંક જુઠ્ઠું એને વારે ઘડીએ બોલવા જોઈએ, ખોટું બોલતો હોય, કપટી હોય, એના વિચારો સારા ના હોય, ઇન્ટેન્શન સારા ના હોય. તો કપટ અને જુઠ્ઠાપણું એ લોકોનામાં વધારે આવેલું હોય. હવે જ્યારે શનિ કર્મના સ્થાનમાં છે, 10મા સ્થાનમાં છે અને મેષ રાશિનો નીચનો થઈને બેઠો છે તો એ માણસ છે ને છેલ્લે ચોરીના રવાડે ચડી જાય, લૂંટફાટ, ચોરી કરે. ઘરમાં તમારા અમુક લોકો તમે જોતા હશો, મારે ઘણી કમ્પ્લેન આવે છે કે મારા તમારા કામવાળા જ વસ્તુ લઈ ગયા, અમારા ઘરમાં જે પેલા વ્યક્તિ આવે છે જ લઈ ગયા, અથવા તો જે નોકરી કરે છે એમાંથી જ વ્યક્તિ લઈ ગયા. બધાને બનાવ બનતા હશે.
તો એવા બધાની વ્યક્તિમાં તમે જોશો કે કર્મના સ્થાનમાં શનિ નીચનો બેઠો હશે, એટલે માણસ છેલ્લે આ રવાડે ચડે, મગજમાં કપટના વિચારો આવે, કપટી કરે, દગો કરે. જેના સાતમે શનિ છે, શનિ જોડે રાહુ છે અને બધી પત્ની એની જોડે કપટ કરતી હોય, પતિ કે પત્ની, પણ અત્યારે તો પત્ની કે વધારે પેલું નથી, મહિનો લગ્ન ચાલ્યું ને સીધા 20 લાખ 25 લાખ 30 લાખ. સાતમે શનિ રાહુ છે, સાતમે શનિ મેષનો નીચનો છે, બધું બહુ જોવું પડે પ્રભુ, ત્યારે તમને ખબર પડે કે ખરેખર શું વસ્તુ છે. તો આજે આપણે આ શનિના આધારે માણસનું વ્યક્તિત્વ ઓળખવાનો પ્રયત્ન કર્યો છે, પ્રકાશ આપ્યો તમને કે ભાઈ શનિથી વ્યક્તિત્વની ઓળખ કઈ રીતે થઈ શકે. આવતીકાલે ફરીવાર આપણે આવા જ કોઈક નવા રસપ્રદ મુદ્દા ઉપર વાત કરશું. મને ભાઈ 4-5 જણના ફોન આવ્યા કે મહારાજ અમને કંઈક આ 2026નું નવું વર્ષ કેવું રહેશે 12 રાશિ માટે બતાવો. તો કાલથી આપણે કંઈક કદાચ નવું ચાલુ કરીએ, એ કાલે ચર્ચા કરીશું. હવે વાત કરવાના છે 12 રાશિની રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તો આપે જણાવ્યું એ પ્રમાણે હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીએ. તો સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને ગહન શોધનામાં કાર્યમાં સમય પસાર કરી શકો છો, શત્રુઓથી લાભ થશે, ખોટા વિચાર કરશો નહીં, મગજ શાંત રાખીશું, વિવાદિત નિર્ણય તમારી પક્ષમાં આવશે, ક્રીમ શુભ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિને ઉત્સવ, આનંદ, પ્રમોદ સંબંધી કાર્ય થશે, સામાજિક કાર્યમાં લોકપ્રિયતાની વૃદ્ધિ થશે, કળાત્મક કાર્ય પ્રગતિના યોગ છે, ઉર્જાનું સ્તર સારું એવું ઊંચું રહી શકે છે, નારંગી શુભ કલર શુભાંક 7 છે. મિથુન રાશિને વેપારી વર્ગ માટે દિવસ સારો જાય, દિવસ ખૂબ સારો સુંદર છે, પરિવારના કોઈ સભ્યોની નોકરીની ઓફર મળી શકે છે, વાહન ખરીદવાના યોગ બને છે. ભાઈ કાલે મિથુન રાશિ નાના મોટા વાહન ખરીદવાના યોગ બને, પરિવારના સભ્યોની નોકરીની નાની મોટી ઓફર, દિવસ સારો છે, આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરશે, વાંધો નહીં આવે. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ જે લોકો શેર બજાર સાથે સંકળાયેલા છે એવા લોકો માટે દિવસ સારો છે. પત્નીની સ્વાસ્થ્યની ચિંતા રહે, પત્ની ના હોય તો તમારા અન્ય જે આજુબાજુના ખાસ વ્યક્તિઓ છે તેની ખાસ ધ્યાન રાખવાનું. શત્રુ પક્ષનો વિજય થઈ શકે છે, પ્રેમ સંબંધમાં નિકટતા આવશે, પોપટી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિને નકારાત્મક વલણ ધરાવતા લોકોથી દૂર રહો, નેગેટિવ વિચારો વાળા લોકોથી દૂર રહો. નોકરીમાં તમારી ક્ષમતા સારી એવી બની શકે છે, સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યાઓ ફરી ઊભી ના થાય તેનું ધ્યાન રાખીશું. કિંમતી વસ્તુ, ખાસ વસ્તુઓ ખોવાય નહીં. ભૂખરો શુભ કલર શુભાંક 7. કન્યા રાશિ વેપારમાં ભાગીદારીથી લાભ થાય, ધાર્મિક કાર્યમાં સમય પસાર થાય, વેપારમાં અનુભવથી લોકોનું માર્ગદર્શન લેજો, મિત્રો તરફથી સારા એવા ફાયદા થશે. સફેદ શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે કોલર મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ વાત કરીએ અને એમની સમસ્યાનું નિરાકરણ આવે તેવો પ્રયત્ન કરીએ. જી. હેલો. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ? મારા બાબાની છે 21/12/21/7/88. જી. જન્મ સમય? જન્મ સમય રાતે 1:35. ઓકે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. અને પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એને ગમે એટલું છોકરીઓ માટે કહીએ છીએ ને એને કંઈ થતું નથી, અને કઈ જગ્યાએ કેટલી વાર ક્યારે થશે એનું સપન કે લગન એ. કન્યા રાશિનું ચંદ્ર, મેષનું લગ્ન, હસ્ત નક્ષત્ર અને ગુરુવારનો દિવસ છે, બાળક જન્મ્યો ત્યારે. છોકરાને મંગળ તમે સમજો કે 12મા સ્થાનમાં છે અને મીન રાશિનો છે. તુલા લગ્ન એનું થાય સપ્તમ ભાવમાં. તો જ્યારે આવા 12મે મંગળ હોય, 7મે મંગળ હોય, ત્યારે માણસને લગ્ન માટે ખૂબ રાહ જોવી પડે છે. એમાં પણ એને શનિ નબળો છે, બુધ શનિની દ્રષ્ટિ બને છે. શું કરવાથી લાભ થશે? એક મંગળનું યંત્ર તેની પાસે રખાવો, લાલ કંકુનો ચાંદલો કરાવડાવો, રોજ જે
દર મંગળવારે તમારા કુળદેવીને એક લાલ કંકુની ડબ્બી ને લાલ ચુંદડી ચડાવવાનું કહેજો, એનાથી એને ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ વાત કરીએ. હેલો. હેલો. જી આપનો હેલો. જી આપનો અવાજ આવી રહ્યો છે. હેલો. જી જી. મારે મારા બાબા વિશે પૂછવું છે. 2696. હેલો. સમય સવારે 8:30 સુરેન્દ્રનગર. એને કેવું કરિયર રહેશે ને શનિનું યંત્ર મારી પાસે છે તો રખાવું કે કેમ એની આગળ? વૃશ્ચિકનો ચંદ્ર, મિથુનનું લગ્ન, જ્યેષ્ઠ નક્ષત્ર, પ્રદોષનો જન્મ, શનિ કેતુ જોડે છે એટલે બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરાવડાવો તો એનાથી ઘણું સારું રહે. શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરાવો અને શનિ મહારાજને 7 લવિંગ 7 અડદ ચડાવવાનું કહો, જેથી એને શનિને લગતા જે પ્રશ્નો છે તેનું નિવારણ થાય. કરિયરમાં શનિ કેતુ જોડે હોવાથી એનું ગડબડવાળું કરિયર છે, સ્થાયી કરિયર નથી, એટલે ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું કે જો એનો 12મે સ્થાનમાં સૂર્ય છે, સૂર્યનારાયણને પણ રોજ જળ ચડાવે કાળા તલ નાખીને, ઘણો લાભ આપશે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે, એમની સાથે પણ વાત કરીએ. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપની જન્મ તારીખ શું છે? 7/11/94. જી. જન્મ સમય જન્મ રાત્રે 8 વાગે. અને જન્મ સ્થળ? જામનગર. આપણો પ્રશ્ન શું છે એ પણ જણાવી દો. હવે આ કુંડળી વિશે જાણવું હતું. ધનુ રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, સોમવારનો દિવસ. કુંડલીમાં જાણવા જેવું એવું છે કે 6 સ્થાનમાં 3 ને 2 5 ગ્રહો છે, સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર, રાહુ. એટલે આ માણસની, આ જાતકની કુંડલી એવી છે કે એક તો મેન્ટલી અને ફિઝિકલી થોડુંક ઇમ્બેલેન્સ છે, શારીરિક અને માનસિક બંને રીતે જજમતી કુંડલી છે. પ્લસ એની કુંડલીમાં સૂર્ય રાહુનો અપયસ યોગ પણ બન્યો છે. ગમે તેટલું કરે કોઈ જસ નથી હાલતું, બધેથી ઠેકડા ખાવા પડે છે, બધેથી પાછું વળવું પડે છે. ચંદ્ર પણ નબળો બને છે, મનનું સંતુલન પણ નથી રહેતું. શું કરવાથી લાભ થાય? સૂર્ય 9 ગ્રહોનો રાજા છે. સૂર્ય યંત્ર એક તમારી પાસે રાખો, રોજ એને લાલ કંકુનો ચાંદલો કરો અને સૂર્યના 12 નામ 12 વખત એ યંત્ર ઉપર બોલીને એની ઉપર એક જાસૂદનું ફૂલ ચડાવજો, તમને લાભ જોવાશે. આટલું અવશ્ય કરજો બેન. શક્ય હોય તો તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં પહેરવાથી પણ તમે ઘણો એવો ફરક જોઈ શકશો. આટલું કરવાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ, રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિને જૂના મિત્રને મળવાની તક મળે, જૂના વ્યક્તિઓ સાથે સંપર્ક થાય, નોકરીમાં નવી જવાબદારીનું સોપાન થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ થઈ ના શકે તેનું ધ્યાન રાખજો. તુલા રાશિવાળા કાલે પતિ પત્ની ઝઘડતા નહીં. મહેનતનું ઈચ્છિત પરિણામ મળશે, જે મહેનત કરી છે તે પરિણામ આવશે. રાતો શુભ કલર શુભાંક 2. વૃશ્ચિક રાશિને પરિવારના સભ્યોનો સાથ સહકાર મળશે. કોઈપણ પ્રકારના વિવાદોથી દૂર રહેજો. બાળકો સાથે સારો એવો સમય વિતાઈ શકો છો. વેપારમાં મોટી ડીલ થાય. લાલ શુભ કલર શુભાંક 9. ધન રાશિની વાત કરીએ તો અયોગ્ય બાબતોનો મહત્વ ના આપો. આવક કરતાં ખર્ચા વધી રહ્યા છે. આવકને અત્યારે તો કહેવાય છે કે ભાઈ 5 છે, સામે જાવક 7 છે, તો કંટ્રોલ કરતા શીખી જાઓ. મનમાં શંકા કે મૂંઝવણ ઊભી થઈ શકે છે. કાર્યસ્થળ ઉપર મુશ્કેલી ના આવે તેનું ખાસ ધ્યાન રાખીશું. ભૂખરો શુભ કલર શુભાંક 4 રહેશે. મકર રાશિ, જવાબદારી સારી રીતે નિભાવી શકો છો. માન સન્માન વધશે. સમયનો સદુપયોગ થશે. પેપરવર્ક જે પણ કરો તે ખૂબ કાળજીપૂર્વક કરજો. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. કુંભ રાશિ, ઘરમાં શાંતિનો માહોલ રહે. સ્નાયુઓ ખેંચવાની સમસ્યા રહી શકે, પગ દુખે, માથું દુખે. યોગ અને ધ્યાનથી ફાયદો થાય. અટકેલા કામ આગળ વધે. રાતો શુભ કલર શુભાંક 9 રહે. મીન રાશિના ભાગ્યના બળે વધુ કામ થાય. 2-5 રૂપિયા વધારે કમાવાય. રોકાણ કરતા નિર્ણય તુરંત લેવો. કાલે મીન રાશિ માટે દિવસ સારો.
જીવનસાથીના સાથ સહકારથી કામ પૂરા થશે, જમીન મકાનથી લાભ થશે, દિવસ કાલે લાભદાયી છે મીન રાશિ, આસમાની શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણીએ. જી બેન. હવે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહે, હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે 3 ઓફ પેન્ટિકલ્સ શું સૂચવે છે, 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ. લખેલું છે ટીમવર્ક કરો, કોલાબરેશન કરો, લર્નિંગ, બિલ્ડિંગ સમથિંગ ન્યૂ, અને શક્ય હોય ત્યાં સુધી લોન લેવાનું ના રાખશો. એક તો ટીમવર્ક, તમારું ટીમવર્ક જેટલું સારું હશે એટલું લોકોનો સાથેનું જેટલું કોરસ્પોન્ડન્સ સારું હશે, તમારા જેટલા લોકો જોડે સંપર્ક વધશે એટલું તમારું આ વર્ષ સારું જશે. બધી રીતે નવી તકો સાથે આવ્યું છે. સમય સૂચકતા જાળવજો, ટાઈમ ફ્રેમિંગ બહુ મહત્વની છે, અગત્યની છે. આ વર્ષે વહેલા ઉઠવાનું રાખજો, યોગ્ય સમય યોગ્ય કામ પતાવી દેજો, તેની ખાસ સૂચના આપી છે એન્જલે. તો આટલું કરીશું. શું કરવાથી સોનામાં સુગંધ પડે? ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે અને પીપળે દરરોજ જે જળ ચડાવવાનું રાખે. દરરોજ જે કદાચ પીપળે જળ શક્ય ન હોય તો દર ગુરુવારે પીપળે ચપટી હળદર નાખીને જળ ચડાવવાનું રાખે, એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ, દર્શક મિત્રોના સમસ્યાનું નિરાકરણ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા મિત્રો. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગુંજતો હોય તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.